સ્વરૂપ શ્રીમદ દેવી ભાગવતના ચરણોમાં વંદન પ્રણામ કરી ત્રીજા સ્કંધનું 7મું, 8મું અને 9મું અધ્યાય, આ ત્રણેય અધ્યાયોમાં ગુણોનું વર્ણન કર્યું છે. દેવર્ષિ નારદજીએ બ્રહ્માજીને પ્રશ્ન કર્યો કે હે પિતામહ બ્રહ્મા, મને ગુણોનું વર્ણન કરો. આવો પ્રશ્ન ભગવાન વેદવ્યાસજીને જન્મે છે કર્યો. તો દેવર્ષિ નારદજીને બ્રહ્માજી ગુણોનું વર્ણન કરતા વર્ણવે છે કે મનુષ્યની અંદર 3 ગુણ છે: સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. તો જે ભાવ ગીતાજીના 14મા અધ્યાયમાં છે એ જ ભાવ દેવી ભાગવતના ત્રીજા સ્કંધમાં છે. પણ દેવી ભાગવતની વિશેષતા છે કે દેવી ભાગવતમાં ગુણોના રંગ બતાવ્યા છે. સત્વગુણ એનો રંગ સફેદ છે, પછી રજોગુણ એનો રંગ લાલ છે અને તમોગુણ એનો રંગ કાળો છે. એટલે દેવી ભાગવતની વિશેષતા એ છે કે એમાં રંગો બતાવ્યા છે. તો સત્વગુણમાંથી શું ઉત્પન્ન થયું? તો બ્રહ્માજી દેવર્ષિ નારદજીને કહે છે કે સત્વગુણમાંથી પંચમહાભૂત ઉત્પન્ન થયા: આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી. પછી રજોગુણમાંથી પંચ તન્માત્રાઓ ઉત્પન્ન થઈ: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. તમો ગુણમાંથી પંચ જ્ઞાનેન્દ્રિય અને પંચ કર્મેન્દ્રિયોનું સર્જન થયું અને એક એક ઇન્દ્રિયોમાં એક એક દેવોએ પ્રવેશ કર્યો. પણ જ્યારે મનુષ્યની અંદર સત્વગુણ આવે ત્યારે શું આવે? તો દેવી ભાગવત કહે છે સત્વમ પ્રીત્યાત્મકમ. સત્વગુણ જ્યારે માણસની અંદર આવે ત્યારે પ્રેમ આવે. સત્વગુણનું લક્ષણ પ્રેમ છે. પછી સત્વગુણ માણસની અંદર આવે એટલે માણસને નવું નવું કામ કરવાની ઈચ્છા થાય કે હું કંઈક ટેકનોલોજીના માધ્યમથી પણ ભગવાનના વિચારો, માતાજીના વિચારો જન સુધી પહોંચાડું. તો આ બધા સત્વગુણના લક્ષણો છે. પછી રજોગુણ. રજોગુણનો રંગ લાલ છે અને રજોગુણ આવે ત્યારે માણસને શું આવે? તો કે છે રજોગુણ જ્યારે વ્યક્તિની અંદર આવે ત્યારે વ્યક્તિને દંભ આવે. રજોગુણનું લક્ષણ છે દંભ. પછી રજોગુણ આવે ત્યારે માણસની અંદર ઈર્ષા આવે. પછી રજોગુણ આવે ત્યારે માણસની અંદર ક્રોધ આવે. રજોગુણ આવે ત્યારે માણસની અંદર અભિમાન આવે. આ બધા રજોગુણના લક્ષણો છે. તમોગુણનો રંગ કાળો છે. જ્યારે માણસને તમોગુણ આવે ત્યારે તમોગુણનું જે લક્ષણ દેવી ભાગવતમાં વર્ણવ્યું છે, તમોગુણનું લક્ષણ આળસ છે. જ્યારે તમોગુણ આવે ત્યારે માણસની અંદર આળસ આવે. એટલે ત્રણેય ગુણોની જરૂર છે. એવું નથી કે કોઈ એક ગુણથી કામ ચાલે. સત્વગુણની પણ જરૂર છે, રજોગુણની પણ જરૂર છે અને તમોગુણની પણ જરૂર છે. કારણ કે તમોગુણનું લક્ષણ આળસ છે. હવે જો નિદ્રા ન થાય તો શરીર કામ ન કરે, એટલે તમોગુણ પણ જરૂરી છે. તો દેવી ભાગવતમાં વર્ણવ્યું કે ગુણોનું આશ્રય સ્થાન એ બુદ્ધિ છે. આપણી બુદ્ધિની અંદર આ ગુણો રહે છે. પાછા છે એકબીજાના વિરોધી. દેવી ભાગવતમાં વર્ણવ્યું પરસ્પર વિરોધી ન, પણ એકબીજા વગર ચાલતું નથી. સત્વગુણ હોય ત્યારે રજોગુણ અને તમોગુણ ન હોય, અને જ્યારે રજોગુણ અને તમોગુણ હોય ત્યારે સત્વગુણ ન હોય. તો આવી રીતે ગુણોનું વર્ણન કર્યું. પછી દેવી ભાગવત એનો ત્રીજો સ્કંદ અને 10મો અને 11મો અધ્યાય, એમાં માતાજીના ઐમ મંત્રનો
મહિમા વર્ણવ્યો. અને ભગવાન વેદવ્યાસજી જન્મે જઈને કહે છે કે માતાજીએ નવારણ મંત્ર પ્રગટ કર્યો પોતાના મુખારવિંદમાંથી. ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે. કદાચ આ નવાર્ણ મંત્ર તમે ન બોલી શકો તો એક એક બીજ પકડી રાખો, બીજનો મહિમા છે. તો ઐમ આ જે બીજ મંત્ર છે એના અધિષ્ઠાત્રી સરસ્વતી માતાજી છે. તો એમાં એક પ્રસંગનું વર્ણન કર્યું છે. કૌશલ પ્રદેશમાં યજ્ઞદત્ત નામના બ્રાહ્મણ હતા અને આ બ્રાહ્મણે પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો. એને પુત્રની ઈચ્છા હતી. તો અહીંયા જન્મેજે પ્રશ્ન કર્યો વેદવ્યાસજીને કે પુત્રેષ્ટિ યજ્ઞ કોને કર્યો? તો એનો ઉત્તર આપતા ભગવાન વેદવ્યાસજી કહે છે કે પુત્રેષ્ટિ યજ્ઞ એ ભગવાન વેદવ્યાસજીએ કર્યો. ભગવાન વેદવ્યાસજી કહે છે પુત્રેષ્ટિ યજ્ઞ દશરથ મહારાજે કર્યો. પ્રશ્ન કર્યો જન્મે છે કે પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો કોને? તો કે દશરથ મહારાજે કર્યો. વેદવ્યાસજી કહે છે અને દશરથ મહારાજે યજ્ઞ કર્યો. એમને ત્યાં પરબ્રહ્મ ભગવાન શ્રી રામજીનું પ્રાગટ્ય થયું. એક જ ભગવાન 4 સ્વરૂપે પ્રગટ્યા. તો આ યજ્ઞદત્ત બ્રાહ્મણે પણ આવા યજ્ઞનો વિચાર કર્યો. અનેક ઋષિ મુનિઓ આવ્યા. પ્રસ્તોતા યજ્ઞના એ પૈલ ઋષિ બન્યા. પ્રસ્તોતા એ પૈલ ઋષિ બન્યા અને ઉદ્ગાતા એ ગોભીલ ઋષિ બન્યા છે. પણ આજ ગોભીલ ઋષિથી થોડી ભૂલ થઈ ગઈ. મંત્ર બોલવામાં એમનાથી સ્વર ભંગ થઈ ગયો ઉંમરના કારણે. એટલે બ્રાહ્મણે અપમાન કર્યું. યજ્ઞદત્ત બ્રાહ્મણે કહ્યું કે મારો આ યજ્ઞ સકામ યજ્ઞ છે અને તમે સ્વર ભંગ કેમ કર્યો? ત્યારે ગોભીલ ઋષિએ કહ્યું કે મારી તો અવસ્થા હતી એટલે સ્વર ભંગ થયો, પણ તે મારું અપમાન કર્યું છે માટે તારે ત્યાં પુત્ર તો જન્મશે પણ મૂર્ખ જન્મશે. યજ્ઞદત્ત બ્રાહ્મણે ક્ષમા માંગી કે મારા અપરાધને ક્ષમા કરો. ત્યારે ક્ષમા આપતા કહ્યું, અહીંયા દેવી ભાગવતમાં સિદ્ધાંત સમજાયો છે, જલમ સ્વભાવ શીતમ હિ ક્ષણકોપાહી સાધવ. સંતોનો જે ક્રોધ છે એ ક્ષણિક છે. વ્યક્તિના જીવનમાં ક્રોધ હોવો જોઈએ પણ ક્ષણિક. નહીતર પછી ક્રોધ એ મનુષ્યનો શત્રુ છે, ગીતાજીમાં કીધું. પણ કામ, ક્રોધ, લોભ આ નરકના દરવાજા વર્ણવ્યા છે. પણ સંતોનો જે ક્રોધ છે, સંતોના ક્રોધમાં કરુણા છે. ક્ષણિક ક્રોધ આવે પછી શાંત થઈ જાય. ગોવિંદ ઋષિ શાંત થઈ ગયા. કહ્યું કે હે બ્રાહ્મણ, મારો શ્રાપ તો મિથ્યા નહીં થાય. તારે ત્યાં જે પુત્ર જન્મશે એ મૂર્ખ જન્મશે. પણ સાંભળ, એના જીવનમાં એક દિવસ એવો આવશે કે વાલ્મીકી ઋષિ જેવો વિદ્વાન બનશે. એને કોઈ પાઠશાળાનું પગથિયું ચડવું નહીં પડે. આવા આશીર્વાદ પણ આપ્યા. પછી બ્રાહ્મણો વિદાય થયા. બાળક એનો જન્મ થયો. બાળકનું નામ ઉતથ્ય રાખ્યું છે. 8 વર્ષની ઉંમર થઈ તો 8 વર્ષની ઉંમરમાં યજ્ઞોપવિત સંસ્કાર કર્યા છે. પણ આ ઉતથ્ય એને ગાયત્રી મંત્ર પણ યાદ રહેતો નથી. યજ્ઞદત્ત બ્રાહ્મણે પુત્રનો ત્યાગ કર્યો છે કે મને તારી જરૂર નથી. આ પુત્રના મનમાં પણ પસ્તાવો થયો કે મેં મારા જીવનમાં કશું કર્યું નહીં. પણ એને એક નિયમ લીધો
કે હું એક નિયમ લઉં છું મારા જીવનમાં કે હું સાચું બોલીશ. એટલે જંગલમાં એનું નામ પડ્યું સત્યવ્રત, સાચું બોલતો. એમાં એક દિવસ એવું થયું કે એક શિકારી આવ્યો અને શિકારીએ ભૂંડને બાણ માર્યું, સુવરને. અને ભૂંડ જ્યાં સત્યવ્રત કુટિયામાં રહેતો હતો ત્યાં આગળ આવ્યું. એ ભૂંડ અઈ 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 એવું બોલતું હતું. તો ભૂંડની સાથે સત્યવ્રત પણ અઈ 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 એવું બોલવા માંડ્યું. અને જ્યારે સત્યવ્રતે અઈ અઈ એવું ઉચ્ચારણ કર્યો, માતાજીનું પ્રથમ બીજ છે ઐમ, સારસ્વત બીજ. તો અઈ 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 એનો ઉચ્ચારણ કર્યો અને જેવું ઉચ્ચારણ કર્યું સરસ્વતી માતાજી વાણીમાં બિરાજમાન થયા. અને આ સત્યવ્રત એ વિદ્વાન બન્યા છે. જે મૂર્ખ હતા માતાજીની કૃપાથી વિદ્વાન થયા. પેલો જે શિકારી હતો એ આવ્યો, કહ્યું કે મને ખબર છે કે તમે સાચું બોલો છો, તો મારા પ્રશ્નનો ઉત્તર આપો કે મારો શિકાર ક્યાં છે. એટલે સત્યવ્રતના મનમાં થયું કે હજી આ ભૂંડ બચી શકે એવું છે. આમ નિયમ હોવો જોઈએ કે સત્ય બોલવું, પણ એવું સત્ય ન બોલવું કે જેનાથી કોઈની હિંસા થાય. અમુક જગ્યાએ અસત્યનું આચરણ તમે કરો તો એમાં કોઈ દોષ નથી લાગતો. કયા કયા સ્થાન ઉપર અસત્યનું આચરણ કરી શકાય? શાસ્ત્રમાં કીધું કે ગૌ હત્યા થતી હોય, ગૌ હત્યા અટકાવવા માટે વ્યક્તિ અસત્યનું આચરણ કરે તો એમાં કોઈ દોષ નથી. પછી વ્યક્તિ પોતાના જીવન નિર્વાહ માટે કદાચ અસત્યનું આચરણ કરે તો એમાં કોઈ દોષ નથી. અને બીજી વાત કરી કે હાસ્યમાં, વિનોદમાં કદાચ અસત્યનું આચરણ થાય તો એમાં દોષ નથી. અને એક વાત એ પણ છે શાસ્ત્રમાં કે વ્યક્તિના પ્રાણ સંકટમાં હોય અને એ સમય એ અસત્યનું આચરણ કરે તો એમાં કોઈ દોષ નથી. તો આ સત્યવ્રતે વિચાર્યું કે ભૂંડ બચી શકે એવું છે, અને જો હું સાચું બોલીશ કે મારી જોડે છે તો આ નહીં બચે. તો સત્ય એવું ના હોવું જોઈએ કે જેમાં કોઈની હિંસા થાય. સત્ય તો અમૃત સમાન છે. એટલે આ સત્યવ્રત એને અનુસ્વાર વગરનો મંત્ર જપ્યો. આમ સાચો મંત્ર છે ઐમ, પણ એ અનુસ્વાર વગર એને જપ કર્યો, ઐ ઐ ઐ. તોય માતાજી એની વાણીમાં બિરાજમાન થયા. અને સત્યવ્રતે એ શિકારીને ઉત્તર આપ્યો, કહ્યું કે હે વ્યાધ, આંખે જોયું છે પણ આંખની પાસે વાણી નથી, જીભની પાસે વાણી છે પણ જીભે જોયું નથી. બહુ બુદ્ધિપૂર્વકનો ઉત્તર છે. આંખની પાસે વાણી નથી, આંખે જોયું છે, અને જીભની પાસે વાણી છે પણ જીભે જોયું નથી. શું કામ પૂછે છે? કેમ પૃચ્છસી પુનઃ પુનઃ? આવો બુદ્ધિપૂર્વકનો ઉત્તર આપ્યો. એ સમયે શિકારી ગયો અને ભૂંડ પણ બચી ગયો. યજ્ઞદત્ત બ્રાહ્મણને ખબર પડી કે મારો પુત્ર આટલો વિદ્વાન થયો છે. જે પિતાજીએ પુત્રનો ત્યાગ કર્યો હતો એ પિતાજી એને લઈ આવ્યા. પછી તો ગામમાં સન્માન થયું. ગામમાં એનો આદર થયો. એટલે અહીંયા દેવી ભાગવતમાં સુંદર સિદ્ધાંત મૂક્યો છે કે માતાજીની જેના પર કૃપા હોય એના શત્રુ પણ મિત્ર થઈ જાય.
जितने तारे आकाश में उतने शत्रु होय, किंतु कृपा हो मां जगदंब की ताकू बालना बाका हो. माताजीની કૃપા શું નથી કરી શકતી? તો હવે દેવી ભાગવતનો ત્રીજો સ્કંદ, એમાં 12મો અને 13મો અધ્યાય, આ બે અધ્યાયમાં માં પરાંબાના યજ્ઞનું નિરૂપણ કર્યું છે. ભગવાન વેદવ્યાસજી એમને જન્મે જે પ્રશ્ન કર્યો છે કે માતાજીનો યજ્ઞ કેવી રીતે કરવો, તમે યજ્ઞ વિશે કહો, યજ્ઞમાં શું શું જોઈએ. ત્યારે ભગવાન વેદવ્યાસજી જન્મે જઈને કહે છે કે કોઈ પણ યજ્ઞ કરવો હોય તો યજ્ઞમાં 3 વસ્તુ જરૂરી છે. ભગવાન વેદવ્યાસજી કહે છે એ 3 વસ્તુ કઈ કઈ? મંત્ર શુદ્ધિ, ક્રિયા શુદ્ધિ અને દ્રવ્ય શુદ્ધિ. આ 3 વસ્તુની શુદ્ધિ જોઈએ. યજ્ઞ કરો એટલે મંત્ર શુદ્ધ બોલાવવો જોઈએ, મંત્ર શુદ્ધિ, તો જ યજ્ઞનું ફળ મળે. પછી બીજો ભાવ આપ્યો છે ક્રિયા શુદ્ધિ. જે ભાવથી તમે કર્મ કરવાના છો એ ભાવ તમારો શુદ્ધ અને સાત્વિક હોવો જોઈએ. પછી ત્રીજી બતાવી છે દ્રવ્ય શુદ્ધિ. જે ધનથી તમે સત્કર્મ કરવાના છો એ ધનની પણ શુદ્ધિ હોવી જોઈએ. અને ઉદાહરણ આપ્યું ભગવાન વેદવ્યાસજી કે પાંડવોએ યજ્ઞ કર્યો, પણ પાંડવોને વનમાં કેમ જવું પડ્યું? તો જરાસંધનું ધન આવ્યું. જરાસંધની જે સંપત્તિ હતી એ અનિતિની સંપત્તિ હતી. એટલે કોઈ પણ સત્કર્મ કરવું હોય તો આ 3 વસ્તુની શુદ્ધિ હોય તો જ સત્કર્મ થઈ શકે. ભગવાન વેદવ્યાસજી જન્મે જઈને કહે છે, હે જન્મે છે, તમે પરાંબાનો યજ્ઞ કરો, માતાજીનો યજ્ઞ કરો, માતાજીનું જ તમે પૂજન કરો. આવી રીતે જન્મે જઈને વ્યાસજીએ પ્રેરિત કર્યા. એ પછી 12મો અને 13મો અધ્યાય, 13મા અધ્યાયમાં યજ્ઞનું નિરૂપણ તો કર્યું, પણ બ્રહ્માજીએ જે સૃષ્ટિનું સર્જન કર્યું એ સૃષ્ટિ સર્જનનું પણ નિરૂપણ થયું છે કે આ સૃષ્ટિ કેવી રીતે સર્જાઈ. માનસી, તામસી, મૈથુની, સુમેરુ પર્વત, આદિ પર્વતની રચના થઈ. આ બધું વર્ણન વ્યાસજીએ કર્યું. એ પછી પ્રસંગ સંભળાવ્યો છે કે 3 દેવો મણિદ્વીપ ધામમાંથી બહાર નીકળ્યા. એ પછી વિષ્ણુ ભગવાનના મનમાં થયું કે મેં જગદંબા માટે કોઈ સત્કર્મ કર્યું નથી, બાકી તો બધું અમે કર્યું, પણ માતાજી માટે કંઈ કર્યું નહીં. તો વિષ્ણુ ભગવાને વિચાર્યું કે હું પરાંબાનો યજ્ઞ કરું, અંબા મખ. તો બ્રહ્માંડમાં સૌથી પહેલામાં પહેલો યજ્ઞ વિષ્ણુ ભગવાને કર્યો વૈકુંઠ ધામમાં મહાલક્ષ્મી માતાજી સાથે. વૈકુંઠ ધામમાં દેવો, ઋષિમુનિઓ બધાની હાજરી છે. યજ્ઞ સંપન્ન થયો, યજ્ઞની પૂર્ણાહુતિ થઈ. પૂર્ણાહુતિ સમયે સાક્ષાત જગદંબા પ્રગટ થયા છે. માતાજીએ ભગવાન વિષ્ણુને કહ્યું કે હે હરિ, મારા તમને આશીર્વાદ છે કે ધર્મની સ્થાપના માટે તમારે અવતારો લેવા પડશે. યુગે યુગે તમારા અવતારો થશે અને દરેક યુગમાં મારી શક્તિ તમારી સાથે રહેશે. અને એટલે જ વર્ણવ્યું
એકાદશી અગિયારસ કાત્યાયની કામા કામ દુર્ગા કાલિકા કામ દુર્ગા કાલિકા શ્યામાની રામા ઓમ જયો જયો મા જગદંબે. તો આવી રીતે યજ્ઞનું નિરૂપણ કર્યું. એ પછી દેવી ભાગવત એનો ત્રીજો સ્કંદ એના 14 અધ્યાયથી અધ્યાય 14 માંથી 24 અધ્યાય સુધી સુદર્શન નું આખ્યાન સંભળાયું છે. માતાજીના પરમ ભક્ત ધ્રુવસંધિ રાજા, એમને 2 મહારાણીઓ મનોરમા અને લીલાવતી અયોધ્યાના રાજા હતા. તો મનોરમાના પુત્ર સુદર્શન, રાજા નાની ઉંમરમાં મૃત્યુ પામ્યા. એ પછી તો જે લીલાવતી એમના પિતા યોદ્ધાજીતે મનોરમાના પિતાનો વધ કર્યો. એટલે મનોરમાનું રાજ્ય પણ ચાલ્યું ગયું. રથ લઈ નીકળ્યા તો રથ પણ નિષાદોએ લૂંટી લીધો. ભરદ્વાજ ઋષિના આશ્રમમાં રહ્યા. યોદ્ધાજીતને ખબર પડી કે મારા શત્રુઓ ભરદ્વાજજીના આશ્રમમાં છે. યોદ્ધાજીત આવ્યો છે. યોદ્ધાજીતે કહ્યું કે મારા શત્રુઓને તમે સોંપી દો. ત્યારે ભરદ્વાજ ઋષિએ કહ્યું કે તમે ઋષિની શક્તિને જાણતા નથી, તમે પાછા જાઓ, તમારે હારવું પડશે. જેવી રીતે વશિષ્ઠજીની સામે વિશ્વામિત્રજી હાર્યા. એટલે વશિષ્ઠ વિશ્વામિત્રજીની કથા કરી. અને આ પ્રસંગમાં વિશ્વામિત્રજી બોલ્યા છે, દિગ્બલમ ક્ષત્રિય બલમ બ્રહ્મ તેજો બલમ બલમ. તો યોદ્ધાજીત વિદાય થાય છે. સુદર્શન એને માતાજીના કામરાજ બીજની પ્રાપ્તિ થઈ છે. ક્લીમ, એ પૂરો ક્લીમ શબ્દ પણ નથી બોલતો, ક્લી 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 એવું બોલે છે. અને એ સમયે દિવસ અને રાત ક્લીમ ક્લી ક્લી જપ્યા કરે. રાત્રિના સમયે સાક્ષાત જગદંબાએ સુદર્શનને દર્શન આપ્યા છે સ્વપ્નમાં. અને માતાજીનું સ્વરૂપ કેવું છે? વૈષ્ણવી શક્તિ છે. માં ગરુડ ઉપર બેઠા છે, હાથમાં સુદર્શન ચક્ર છે. સુદર્શનને કહ્યું કે બેટા, તે મારા કામરાજ બીજનો જપ કર્યો છે અને હું તારા પર સદૈવ અનુગ્રહ કરીશ. જ્યારે જ્યારે વિપત્તિ પડે ત્યારે ત્યારે તું મને યાદ કરજે. હવે બીજે દિવસે શું થયું? માતાજીની કૃપાથી જે નિષાદો રથ લૂંટી ગયા હતા એ નિષાદો રથ પાછો આપી ગયા. અને સુદર્શનને કહ્યું કે આજથી અમે તમારા મિત્ર છીએ. તો પછી તો કાશીના મહારાજા, એમની દીકરી સુબાહુ રાજાની દીકરી શશિકલા, એ પણ માતાજીના માયા બીજનો અનુષ્ઠાન કરતી હતી. નવાર્ણ મંત્રમાં એને એક જ બીજ પકડી રાખેલું, રીમ રીમ. અને એને માતાજીએ દર્શન આપ્યા અને માતાજીએ કહ્યું કે તને સુદર્શન જ મળશે. આ બાજુ સુબાહુ રાજાએ ઈચ્છા સ્વયંવરનું આયોજન કર્યું. સ્વયંવરના પ્રકારો ભગવાન વેદવ્યાસજી જન્મેજયને વર્ણવે છે કે એક તો ઈચ્છા સ્વયંવર અને બીજો પણ સ્વયંવર. પણ એટલે પ્રતિજ્ઞા. તો આવું બધું નિરૂપણ કર્યું. શશિકલાએ પુરોહિતને ભરદ્વાજ ઋષિના આશ્રમમાં મોકલ્યા પત્રિકા લઈને. સુદર્શન કાશી જવા તૈયાર થયો ત્યારે મનોરમા રથમાં બિરાજમાન થયા. અને મનોરમાએ માતાજીને પ્રાર્થના કરી, અંબિકા અગ્રતપાતુ પાર્વતી પાતુ પૃષ્ઠત પાર્વતી પાર્શ્વયો પાતુ ચામુંડા પાતુ ચત્વરઃ.
અંબિકા અગ્રતઃ પાતુ. હે માં અંબા, તમે મારા દીકરાની આગળથી રક્ષા કરો. અગ્રતંબિકા પાતુ પાર્વતી પાતુ પૃષ્ઠતઃ. હે પાર્વતી માતાજી, તમે મારા દીકરાની પાછળથી રક્ષા કરો, આજુબાજુ રક્ષા કરો. અને પછી કહ્યું, પાર્વતી પાતુ પાર્વતી પાતુ પૃષ્ઠત પાર્વતી પાર્શ્વૈવ પાતુ ચામુંડા પાતુ ચત્વરઃ. એ ચામુંડા માં, તમે મારા દીકરાની 4 રસ્તા ઉપર રક્ષા કરો. વારાહી વિષમે માર્ગે દુર્ગા દુર્ગમ કરહી ચિત્ત. હે વારાહી, તમે મારા દીકરાની વિષમ પરિસ્થિતિમાં રક્ષા કરો. હે દુર્ગા, તમે મારા દીકરાની દુર્ગમ માર્ગમાં રક્ષા કરો. કાલિકા કલહે ઘોરે સર્વત્ર પાતુ શાંભવી. હે કાલિકા, તમે મારા દીકરાની રણ સંગ્રામમાં રક્ષા કરો. અને સર્વત્ર પાતુ શાંભવી. હે શાંભવી, તમે મારા દીકરાની સર્વત્ર રક્ષા કરો. અને પછી કહ્યું, વિવાદે વૈષ્ણવી દેવી તથા સૌમ્યા સ્વયંવરે ભવાની ભૂપ મધ્યે તુ પાતુ ત્વામ ભુવનેશ્વરી. બહુ સુંદર નિરૂપણ કર્યું. વિવાદે વૈષ્ણવી પાતુ, વિવાદમાં હે વૈષ્ણવી, તમે મારા દીકરાની રક્ષા કરો. તથા સૌમ્યા સ્વયંવરે, એ સૌમ્યા, તમે મારા દીકરાની સ્વયંવરમાં રક્ષા કરજો. તથા સૌમ્યા સ્વયંવરે ભવાની ભૂપ મધ્યે. એ ભવાની, તમે મારા દીકરાની રાજાઓ વચ્ચે રક્ષા કરજો. પાતુત્વામ ભુવનેશ્વરી. એ ભુવનેશ્વરી, તમે મારા દીકરાની રક્ષા કરજો. અને રક્ષણ માગતા માગતા કહ્યું, માતંગી તત્ર મંડપે. એ માતંગી, તમે મારા દીકરાની મંડપમાં રક્ષા કરજો. આવી રીતે મનોરમાએ માતાજી પાસે રક્ષણ માંગ્યું. પછી તો કાશીમાં પહોંચ્યા છે. રાજાઓએ પણ સુદર્શનને કહ્યું. આ બાજુ શશિકલાએ પણ સંકલ્પ કર્યો છે, પોતાના માતા પિતાને કહ્યું કે હું પરણીશ તો સુદર્શનને જ. રાજાઓએ વિરોધ પણ કર્યો, યોદ્ધાજીતે વિરોધ કર્યો. પણ આ બાજુ સુબાહુ રાજાએ, રાત્રિનો સમય હતો કાશીમાં, વિવાહ સંપન્ન થઈ ગયા. અને કાશીના બ્રાહ્મણોએ વિધિ વિધાન કરાયું. બીજે દિવસે રાજાઓને કહ્યું કે મારી દીકરીએ તો સંકલ્પ લીધો હતો, માટે હું તમારી ક્ષમા માંગુ છું. પણ રાજાઓ યુદ્ધ કરવા તત્પર થયા. કાશીની બહાર સૈન્ય ગોઠવાયું. અને એ સમયે સુદર્શને માં જગદંબાને યાદ કર્યા. માતાજીનું જે ત્રીજું બીજ છે, કામરાજ બીજ, એનું સ્મરણ કર્યું. ક્લીમ 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 ક્લીમ. અને એ સમયે માં જગદંબા રણ મેદાનમાં પ્રગટ થયા છે. આજ સર્વદેવોની શક્તિ રણ મેદાનમાં પ્રગટ થયા છે. બ્રહ્માજીના શક્તિ પ્રગટ થયા છે. બ્રહ્માણી માતાજી જે હંસ ઉપર બિરાજમાન છે. ભગવાન વિષ્ણુની શક્તિ વૈષ્ણવી જે ગરુડ ઉપર બિરાજમાન છે. દેવરાજ ઇન્દ્રની શક્તિ ઇન્દ્રાણી ઐરાવત હાથી પર બિરાજમાન છે. આજ તમામ દેવોની શક્તિ રણ મેદાનમાં આવી છે. શત્રુજીત યોદ્ધાજીતનો વધ કર્યો. સુબાહુ રાજાએ માતાજીને વંદન કર્યા. સુબાહુ રાજાએ કહ્યું, માં, હું કેટલો ભાગ્યશાળી છું કે મને સારા જમાઈ મળ્યા. આ મારા ભાગ્ય છે. હે માં, મારી ઈચ્છા છે
કે કાશીની અંદર મહાદેવજી તો બિરાજમાન છે જ, પણ તમે કાશીમાં બિરાજમાન થાઓ. તો સુબાહુ રાજાને માતાજી આશીર્વાદ આપ્યા, કહ્યું કે હું કાશીમાં બિરાજમાન થઈશ અને એ માં જગદંબા દુર્ગા દેવી સ્વરૂપે કાશીમાં બિરાજમાન થયા. એ પછી તો સુદર્શનને માતાજીએ કહ્યું કે તમે અયોધ્યા જાઓ. સુદર્શને કહ્યું કે એ માં મારી પણ ઈચ્છા છે કે તમે અયોધ્યામાં બિરાજો. સુદર્શન ભરદ્વાજ ઋષિના આશ્રમમાં ગયો, અયોધ્યા ગયો અને માતાજી માં જગદંબાની મૂર્તિ એની પ્રતિષ્ઠા કરી. અષ્ટમી, નવમી આ બધા વ્રતો એ કરતો હતો, નવરાત્રિ વ્રત કરતો હતો. પોતાની માતા લીલાવતીને પણ એને સાંત્વના આપી. પણ સુદર્શને શક્તિની ભક્તિનો ખૂબ પ્રચાર પ્રસાર કર્યો. એ પછી તો છેલ્લા અધ્યાયોમાં નવરાત્રિ વ્રતનું વર્ણન ભગવાન વેદવ્યાસજી જન્મેજયને કરે છે. ભગવાન વેદવ્યાસજી કહે છે, શ્રી વ્યાસ ઉવાચ શૃણુરાજન પ્રવક્ષ્યામિ નવરાત્રિ વ્રતમ શુભમ શરત્કાલે વિશેષેણ કર્તવ્યમ વિધિપૂર્વકમ. તો શરદ ઋતુ અને વસંત ઋતુ એને આપણે ત્યાં યમદંષ્ટ ઋતુ માનવામાં આવી છે. યમરાજાની દાઢ. આ ઋતુઓમાં રોગચાળાઓ પણ બહુ થાય, વ્યક્તિ રોગોથી ઘેરાય. તો રોગોથી મુક્ત થવા માટે શક્તિની ઉપાસના આપી છે. અને શક્તિની ઉપાસના એના માટે 2 નવરાત્ર આપ્યા છે. આમ તો નવરાત્રિ 4 છે, એમાં 2 પ્રગટ છે અને 2 ગુપ્ત છે. ગુપ્ત નવરાત્રિ કઈ કઈ? તો અષાઢ મહિનો અને મહા મહિનો એની નવરાત્રિ ગુપ્ત છે અને 2 પ્રગટ છે, ચૈત્ર અને અત્યારે જે ચાલે છે આસો. પણ અહીંયા આસોની નવરાત્રિનો મહિમા વર્ણવતા ભગવાન વેદવ્યાસજી જન્મેજયને કહે છે કે શરદ કાલે વિશેષેણ કર્તવ્યમ વિધિપૂર્વકમ. શરદ ઋતુમાં નવરાત્રિ વ્રત વિધિ વિધાનથી કરવું જોઈએ. કદાચ 9 દિવસ વ્રત ન થઈ શકે તો સાતમ, આઠમ અને નોમ આ 3 દિવસ ઉપવાસ કરવો. કદાચ 3 દિવસ અનુષ્ઠાન ન થઈ શકે તો અષ્ટમીનો ઉપવાસ કરવો. તો અમાસને દિવસે જ આપણે સંકલ્પ કરી લેવો જોઈએ કે હું કેવી રીતે નવરાત્રિ અનુષ્ઠાન કરી શકીશ. નવરાત્રિ અનુષ્ઠાન એક ટાઈમ ભોજન કરીને પણ તમે કરી શકો. એક ભુક્તેન વાપુના, ફલાહાર કરીને પણ કરી શકો. તો જ્યારે નવરાત્રિ વ્રત એનો પ્રારંભ કરતા હોઈએ ત્યારે માતાજીને આમંત્રણ આપવું કે મેં તો શણગાર્યો ચાચર ચોક મારી ઘેરે આવો ને, મેં તો ગરબો માંડ્યો ગોખ મારી ઘેરે આવો રે, વાગ્યા ઢોલીડાના ઢોલ મારી ઘેરે આવો રે, મેં તો શણગાર્યો ચાચર ચોક મારી ઘેરે આવો રે. બોલાવા માતાજીને કે તમે પધારો. અને માતાજીનું સ્વરૂપ કેવું છે? ખડગમ ચક્ર ગદેશુ ચાપ પરિધા શૂલમ ભુષુંડિમ શિરસ શંખમ સમ દધતિમ કરે સ્ત્રીનયના સર્વાંગ ભૂષાવૃતા
नीलास्मद्युतिमास्य पाददशका सेवे महाकालिका याव स्वौ स्वपिते हरौ कमलजो हन्तुं मधु कैटभौ. માતાજીનું આવાહન કરવું. એ પછી માતાજીનું અષ્ટભુજાવાળું સ્વરૂપ, માતાજીનું 18 ભુજાવાળું સ્વરૂપ, એની પ્રતિષ્ઠા કરવી. કદાચ મૂર્તિ ના હોય તો માતાજીની છબી, એની પ્રતિષ્ઠા કરવી, માતાજીનું પૂજન કરવું. માતાજીની પ્રસન્નતા માટે શું કરવું? તો કે છે દુર્ગા સપ્તસતી, ચંડી પાઠ કરવો. માતાજીને ખૂબ પ્રિય છે. માતાજીની વિશેષ પ્રસન્નતા માટે કુમારિકાઓનું પૂજન કરવું. 2 વર્ષથી લઈ અને 10 વર્ષ સુધીની જે દીકરીઓ છે એ માતાજીનું સ્વરૂપ છે. દેવી ભાગવતમાં વર્ણન કર્યું છે કે કુમારી દ્વિવર્ષીય, 2 વર્ષની દીકરી એ કુમારીનું સ્વરૂપ છે. પછી 3 વર્ષની દીકરી એ ત્રિમૂર્તિનું સ્વરૂપ છે. 4 વર્ષની દીકરી એ કલ્યાણીનું સ્વરૂપ છે. 5 વર્ષની દીકરી એ રોહિણીનું સ્વરૂપ છે. 6 વર્ષની દીકરી એ ચંડિકાનું સ્વરૂપ છે. 7 વર્ષની દીકરી એ કાલિકાનું સ્વરૂપ છે. 8 વર્ષની દીકરી એ શાંભવીનું સ્વરૂપ છે. 9 વર્ષની દીકરી એ દુર્ગાનું સ્વરૂપ છે. અને 10 વર્ષની દીકરી એ સુભદ્રાનું સ્વરૂપ છે. તો આવી રીતે દીકરીઓ માતાજીનું સ્વરૂપ છે. એનું પૂજન કરવું, વસ્ત્ર અલંકાર ભેટ આ બધું અર્પણ કરવું. કુમારિકાઓનું પૂજન સર્વ પ્રકારના સુખોની પ્રાપ્તિ કરાવનારું છે. એ પછી તો ભૂમિ શયન આ બધા નિયમો બતાવ્યા છે. નવરાત્રી એની સમાપ્તિ થાય તો યજ્ઞ કરવો. યજ્ઞમાં પણ માતાજીના નવાર્ણ મંત્રની આહુતિ આપી શકાય, જે 9 અક્ષરનો મંત્ર છે. ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્છે, એની આહુતિ તમે આપી શકો. પછી દુર્ગા સપ્તસતી, એની પણ તમે આહુતિ આપી શકો. આવી રીતે માતાજીનો યજ્ઞ કરવો, ભક્તિભાવથી નવરાત્રિ વ્રત કરવું. નવરાત્રિ વ્રત કોને કર્યું? તો સુશીલ નામના વૈશ્ય કર્યું. આ વૈશ્ય દરિદ્ર હતો, એને 9 વર્ષ નવરાત્રિ વ્રત કર્યું અને 9મા વર્ષે એને માતાજીએ દર્શન આપ્યા. ઘણી વાર આપણે વિચારીએ ને કે હું કરું તો મને તરત ફળ મળવું જોઈએ. 9 વર્ષ સુધી એને પ્રતીક્ષા કરી. 9 વર્ષ પછી માતાજીએ એને દર્શન આપ્યા. સુશીલ વૈશ્ય, એને માતાજીએ ધન ધાન્ય સમૃદ્ધિ બધું આપ્યું. નવરાત્રિ વ્રત ભગવાન શ્રી રામજીએ કર્યું. વાલીનો વધ કરી ભગવાન શ્રી રામજી પ્રવર્ષણ પર્વત ઉપર ગયા. એ સમયે નારદજી આવ્યા. નારદજીએ ભગવાન શ્રી રામજીને કહ્યું કે હે રામ, રાવણ ગમે તેટલો શક્તિશાળી હશે પણ વિજય તમારો જ થશે, પણ એના માટે તમારે નવરાત્રિ વ્રત કરવું પડશે, માતાજીની ઉપાસના કરવી પડશે. તો ભગવાન શ્રી રામજીએ નારદજીને પૂછ્યું કે હું જે શક્તિની પૂજા કરવાનો છું એ માતાજીનો મહિમા તો વર્ણવો, એ માતાજી કેવા છે, એ શક્તિનું સ્વરૂપ કેવું છે? તો નારદજી રામજીને વર્ણવે છે. શ્રી નારદ ઉવાચ શૃણુ રામ સદા નિત્યા શક્તિરાધ્યા સનાતની સર્વકામ પ્રદે દેવી પૂજિતા
દુઃખનાશિની. શૃણુ રામ સદા નિત્યા. આ જગત એ અનિત્ય છે, પણ જગતમાં રહેવાવાળા જે શક્તિ છે, જે જગદંબા છે, એ નિત્ય તત્વ છે. અને એટલે જ કહ્યું શક્તિરાધ્યા સનાતની સર્વ કામ પ્રદે દેવી પૂજિતા દુઃખનાશી. માતાજીનું પૂજન કરો તો દુઃખનો નાશ થાય, સર્વ પ્રકારની મનોકામના પરિપૂર્ણ થાય. કારણમ સર્વ જંતુના, જે બધા કારણોનું કારણ છે. અહીંયા કહ્યું કે આ એ જગદંબા છે, આ એ માતાજી છે, જેના ચરણની રજ લઈ બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરે છે, ભગવાન વિષ્ણુ પાલન કરે છે, અને મહાદેવજી સંહારનું કાર્ય કરે છે. નવરાત્રિ વ્રત કોને કોને કર્યું? તો બ્રહ્માજીએ કર્યું, વિષ્ણુ ભગવાને કર્યું, મહાદેવજીએ કર્યું. દેવલોકમાં દેવો પણ નવરાત્રિ અનુષ્ઠાન કરે છે, તો તમે પણ નવરાત્રિ અનુષ્ઠાન કરો. અને મહત્વનું નવરાત્રિ વ્રતનું પૂર્ણ ફળ અષ્ટમીનું જાગરણ ભગવાન શ્રી રામજીએ કર્યું છે. અષ્ટમીની મધ્યરાત્રિ માતાજીએ રામજીને દર્શન આપ્યા છે. ભગવાને પૂર્વે જે જે અવતારો લીધા એ બધા અવતારોની સ્મરણ યાદ માતાજીએ કરાઈ છે. એ સમયે માતાજીએ કહ્યું, જગદંબા બોલ્યા કે હે રામ, રાવણ ગમે તેટલો શક્તિશાળી હશે પણ વિજય તમારો જ થશે. હવે તમે લંકામાં પણ નવરાત્રિ વ્રત કરજો તો દશેરાના દિવસે, વિજયાદશમી ના દિવસે વિજયા માતાજીની પૂજા કરી, પૂજન કર્યા પછી ભગવાન શ્રી રામજીએ સીતા માતાજીની શોધનો આરંભ કર્યો. પછી આપણે પ્રસંગ જાણીએ છીએ કે ભગવાન રામજી લંકામાં ગયા. લંકામાં પણ ભગવાન શ્રી રામજી નવરાત્રિ વ્રત કર્યું. માતાજીએ આશીર્વાદ આપ્યા અને નવરાત્રિ વ્રતના પ્રભાવથી ભગવાન શ્રી રામજીએ રાવણ ઉપર વિજય મેળવ્યો. ભગવાન શ્રી રામજી અયોધ્યામાં આવ્યા. 11,000 વર્ષ સુધી ભગવાન શ્રી રામજી ભૂતલ ઉપર રહ્યા. પણ જેટલો સમય રહ્યા એટલો સમય એમને નવરાત્રિ વ્રત કર્યું, શક્તિની ઉપાસના કરી. તો અહીંયા દેવી ભાગવતનો 3જો સ્કંદ એ પરિપૂર્ણ થયો છે. દેવી ભાગવતના 4થા સ્કંદની કથા ભગવાન વેદવ્યાસજી કરે છે. જન્મેજય પ્રશ્ન કર્યો, વાસવેય મુનિ શ્રેષ્ઠ સર્વજ્ઞાન નિધેન ગ પ્રષ્ટુમિચ્છામ્યહં સર્વે અસ્માકં કુલવર્ધનાત. હે વ્યાસજી, તમે કેવા છો? સર્વજ્ઞાન નિધેન ગ, તમે જ્ઞાનના નિધિ છો, જ્ઞાનના ભંડાર છો. પ્રષ્ટુમ ઈચ્છામ્યહં સર્વે, હું તમને પૂછવા માંગુ છું. અસ્માકમ કુલવર્ધનાત, અમારા કુળને વધારનાર. મારો પ્રશ્ન એ છે, કારાગારે કથમ બદ્ધ વસુદેવ અવાપ્તમાન. વસુદેવજી જેમને ત્યાં ભગવાન પ્રગટ્યા, એમને કારાગારમાં કેમ રહેવું પડ્યું? દેવ્યા ચાનક પૂજ્યો ભૂ, દેવ્યા ચાનક પૂજ્યો ભૂ, પૂજ્યો આનક દુંદુભે, કારાગારે કથમ બદ્ધ કંસસ્ય ધર્મ તત્પર. વસુદેવજી કેવા હતા? ધર્મ તત્પર. વસુદેવજીની અંદર પણ ગુણો હતા. વસુદેવજી ક્યારેક ખોટું નહોતા બોલતા,
સત્યવાદી હતા, અને એટલે જ એમને ત્યાં સત્યવ્રત ભગવાન કૃષ્ણ પ્રગટ્યા. તો કારાગારે કથમ બદ્ધ કંસસ્ય ધર્મ તત્પર. ધર્મ તત્પર એમને કારાગારમાં કેમ રહેવું પડ્યું? પછી પાંડવોને પણ કેટલું કષ્ટ પડ્યું. આ બધો પ્રશ્ન જન્મેજયે કહ્યો છે વેદવ્યાસજીને કે બીજું બધું તો ઠીક, પણ મારા પિતાજીને પણ કેટલું કષ્ટ પડ્યું. તો આ બધાનું કારણ શું? તો ભગવાન વેદવ્યાસજી જન્મેજયને કહે છે, હે જન્મેજય, રાજન કિમે તદ વક્તવ્યમ ગહના કર્મણો ગતિ. કર્મની ગતિ બહુ ગહન છે. કર્મ કોઈને છોડતું નથી. કર્મનો સિદ્ધાંત મૂક્યો છે. અને વસુદેવજી એ પૂર્વજન્મમાં કશ્યપ મુનિ હતા. એમને વરુણ ભગવાનની ગાય પાછી આપી નહોતી. પરિણામે એમને બેડીઓના બંધને બંધાવવું પડ્યું. અને દેવકીજી એ પૂર્વજન્મમાં અદિતિ માતાજી હતા. દેવરાજ ઇન્દ્રએ દિતિના ગર્ભના ટુકડા કર્યા. અદિતિના પુત્ર છે દેવરાજ ઇન્દ્ર. દિતિના ગર્ભના ટુકડા કર્યા. દિતિને ખબર પડી એટલે અદિતિને શ્રાપ આપ્યો છે કે તારા જે બાળકો છે એ વર્ષે વર્ષે અસુરના હાથે મરતા જશે. જે રોહિણી છે એ પૂર્વજન્મમાં સુરસા હતા. સુરસા એ રોહિણી બનીને આવી છે. પછી ભગવાન નરનારાયણ તપસ્યા કરે છે. ધર્મદેવ એમના પુત્રો છે નર નારાયણ, હરિ અને કૃષ્ણ. તો જે હરિકૃષ્ણ છે એ યોગ માર્ગમાં જોડાયા છે, પણ ભગવાન નરનારાયણ એ તપસ્વી છે. એમનું તપ ભંગ કરવા કામદેવ આવ્યા, પણ એમની તપસ્યા ભંગ ન કરી શક્યા. કામદેવ અપ્સરાઓને લઈને આવ્યા. ભગવાન નરનારાયણે 16,000 અપ્સરાઓને ઉત્પન્ન કરી પોતાના ઉરુમાંથી, જે ઇન્દ્રની અપ્સરાને પણ ઝાંખી પાડી. એ પછી તો અપ્સરાઓએ કહ્યું કે અમે તમારી સાથે લગ્ન કરવા માંગીએ છીએ. તો નારાયણના મનમાં થયું કે હું અપ્સરાઓને ભસ્મ કરું. પણ નર એ ભગવાન નારાયણને સમજાવે છે કે ક્રોધ કરશો નહીં, કારણ કે ક્રોધ એ પાપનું મૂળ છે. ક્રોધમાં ને ક્રોધમાં આપણે પ્રહલાદજી સાથે યુદ્ધ કર્યું. ચ્યવન ઋષિ એ પાતાલમાં ગયા અને ચ્યવન ઋષિએ પ્રહલાદજીને તીર્થનો મહિમા વર્ણવ્યો. પ્રહલાદજી તીર્થમાં આવ્યા, નૈમિષારણ્યમાં ભગવાનને ઓળખી ન શક્યા એટલે યુદ્ધ કર્યું. તો આ બધો પ્રસંગ નર નારાયણને કહે છે. ભગવાન નારાયણને કહ્યું કે તમે ક્રોધ ન કરો. એટલે ભગવાન નારાયણે અપ્સરાઓને કહ્યું કે આ જે અમારો અવતાર છે, આ અવતારમાં અમે બ્રહ્મચર્યનું પાલન કરીશું, પણ હું જ્યારે કૃષ્ણ બનીને આવીશ ત્યારે હું તમારો સ્વીકાર કરીશ. એ 16,000 જે અપ્સરાઓ છે એ જ 16,100 મહારાણીઓ બનીને આવી છે. ભગવાન નારાયણ શ્રી કૃષ્ણ બનીને આવ્યા છે અને મહારાણીઓનો સ્વીકાર કર્યો છે. દ્વારકામાં 16,100 મંડપ બંધાયા. તો ભગવાન નારાયણ જ ભગવાન શ્રી કૃષ્ણ બનીને આવ્યા. અને જે નર છે એ જ અર્જુનજી છે. તો આવી રીતે અવતારોનું નિરૂપણ કર્યું. એ પછી તો ભૃગુ ઋષિએ ભગવાનને શ્રાપ આપ્યો. દેવદાનવોનું યુદ્ધ થયું, એમાં ભૃગુ ઋષિના પત્ની કાવ્ય માતા એમને દાનવોને આશ્રય આપ્યો.
વિષ્ણુ ભગવાને ચક્રથી કાવ્ય માતાજીના મસ્તકનું છેદન કર્યું, ત્યારે ભૃગુ ઋષિએ ભગવાનને કહ્યું કે તમારે અલગ અલગ યોનિઓમાં અવતાર લેવો પડશે. તમે મત્સ્ય થશો, તમે કૂર્મ થશો. અને ભૃગુ ઋષિ બીજી વાત કરી કે મારી પત્નીનો વધ થયો છે, માટે તમને પણ તમારી પત્નીનો વિરહ થશે. આવો શ્રાપ આપ્યો. એટલે એ શ્રાપને નિમિત્ત બનાવીને પણ ભગવાને અવતાર ધારણ કર્યો, એ પણ કહી શકાય. શુક્રાચાર્યજી મૃત સંજીવની વિદ્યા પ્રાપ્ત કરવા ગયા, એ સમયે બૃહસ્પતિજી શુક્રાચાર્યજીનું રૂપ લઈને આવ્યા અને દૈત્યોને કહ્યું કે કોઈ પણ જીવની હિંસા ન કરવી. હવે બૃહસ્પતિજી શુક્રાચાર્યજીનું રૂપ લઈને આવ્યા, એ સમય પોતાના સાચા ગુરુ આવ્યા શુક્રાચાર્યજી, જે તપ કરતા હતા. એમની તપસ્યા પૂર્ણ થઈ, પણ દૈત્યો ઓળખી શક્યા નહીં, અપમાન કર્યું. પછી તો દેવોનું દૈત્યોનું યુદ્ધ થયું. આ યુદ્ધમાં જગદંબા માતાજી પ્રગટ થયા. પ્રહલાદજીએ માતાજીની સ્તુતિ કરી અને કહ્યું, હે ભગવતી, તમે પાતાલમાં પધારો. માતાજીએ દૈત્યોને કહ્યું કે તમે પાતાલમાં પધારો. દેવો સ્વર્ગમાં શાસન કરશે, તમે પાતાલમાં શાસન કરો. તો માતાજીની આજ્ઞાથી પ્રહલાદજી દૈત્યોને લઈ પાતાળમાં ગયા છે. અને હવે ભગવાન શ્રી કૃષ્ણએ પણ માતાજીની ઉપાસના, એમને પણ નવરાત્રિ અનુષ્ઠાન કર્યું. એ પ્રસંગનું નિરૂપણ આપણે ઠીક આવતીકાલે કરીશું 8 વાગે. અત્યારે અહીં જ વાણીને વિરામ આપું. આરતી પ્રગટાવીએ, આરતી કરીએ. બોલો શ્રી અંબે માત કી જય.